સુરતના સચિન વિસ્તારમાં શૂઝની દુકાનમાં ઈસમો દ્વારા તલવારથી હુમલો કરનાર હુમલાખોરની પોલીસે ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ ઈસમો દ્વારા દુકાન માલિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દુકાન માલિક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। તેમજ ઘટના બાદ હુમલાખોર ફરાર થઈ ગયા હતા, જે આરોપીની પોલીસે ધરપકડ કરી આરોપીઓની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સચિન પોલીસ સ્ટેશન એરિયામાં એક 2 દિવસ પહેલાના બનાવ હતો। આજે આપણે જોઈએ છે દુકાન જે છે બૂટ ચપ્પલના દુકાન છે, ત્યાં આ એક ખરીદાર આવ્યા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા। તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર વડે હુમલો કરેલો હતો। એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી। આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો, પરંતુ મહેનત કરતા એને પકડી પાડેલ હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રિકન્સ્ટ્રક્શન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે। આરોપીએ જે બનાવ બન્યો હતો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પહેલાં શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રિકન્સ્ટ્રક્શન પંચનામા કરીને અમે એકત્રિત કરેલું છે પુરાવા માટે।